નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર આપણો આપેલો છે એક દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મના ટોપિક ઉપર, જેના ઉપરથી આપણી એક્ઝામ્સની અંદર પછી તમારી બોર્ડની એક્ઝામ હોય, ગુજકેટની એક્ઝામ હોય, સાથે સાથે ક્યારેક ક્યારેક એન્ટ્રન્સ એક્ઝામની અંદર પણ ક્વેશ્ચન્સ આના રિલેટેડ એમસીક્યુમાં મોટા ભાગે પૂછાતા હોય છે. થિયરી આપણે ઓલરેડી ભણી જ ગયેલા છીએ. હવે એ થિયરીમાં પહેલા તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એકચ્યુઅલી છે શું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ. અને ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝને હું જનરલી સીપી તરીકે દર્શાવીશ, બરાબર, શોર્ટ ફોર્મમાં અબ્રિવિએશન સ્વરૂપે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલી દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે શું. સાથે સાથે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મના આધારે જવાબ એમસીક્યુમાં જો સોલ્વ કરવા હોય તો કઈ રીતે આપણે સોલ્વ કરીએ. તો તમે જુઓ, આગળના વિડિયો લેક્ચર્સની અંદર આપણે કેટલીક થિયરી ભણી ગયા છે, જેમાંથી એક બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, જેને આપણે દર્શાવ્યું છે PA0 માઇનસ PS અપન PA0 ઇઝ ઇક્વલ ટુ કાઈ બી. બીજી થિયરી ભણ્યા હતા ઉત્કલન બિંદુ ઉન્નયન, જેનું સૂત્ર હતું ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ત્રીજો પોઈન્ટ ભણ્યા હતા ઠાર બિંદુ અવનયન, અને એનું સૂત્ર હતું ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. અને ચોથો પોઈન્ટ ભણ્યા હતા અભિસરણ દબાણ. અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. આવા અલગ અલગ આપણે થિયરીઝ ભણી ગયા. એકચ્યુઅલી આ જે ચાર આપ્યા છે એ જ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે થિયરીને સમજાવવાનો પ્રયત્ન કરું. જુઓ, આપણે જે થિયરી ભણી ગયા એ મુજબ એમાં જોઈ ગયા કે જ્યારે કોઈ પણ શુદ્ધ પ્રવાહી દ્રાવક લેવામાં આવે અને એમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દેવામાં આવે, અને એ પણ કોઈ પણ શુદ્ધ દ્રાવક પાણીમાં જ્યારે કોઈક પદાર્થ ઉમેરી દેવામાં આવે, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દેવામાં આવે, ત્યારે તે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળે છે. મતલબ અહીંયા હું તમને જે સમજાવવા માંગુ છું એ કે જ્યારે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં કોઈક દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવતો હોય, ત્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવાના કારણે જે જ્યારે દ્રાવ્ય થઈને દ્રાવણ બનાવે ત્યારે એ દ્રાવણના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે. અને એ ગુણધર્મોમાં કયો ફેરફાર જોવા મળે છે? તો એક તો બાષ્પ દબાણનો ઘટાડો જોવા મળે છે, ઉત્કલન બિંદુનો વધારો થતો જોવા મળે છે, ઠાર બિંદુનો ઘટાડો જોવા મળે છે, અને અભિસરણ દબાણનો વધારો થતો જોવા મળે છે. મતલબ જે અહીંયા કહું છું એ મુજબ કે એક જે પોઈન્ટ જોવા મળે છે એમાં બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે, ઠાર બિંદુ ઘટે છે, અને અભિસરણ દબાણ શું થાય છે? તો વધતું જાય છે. તો આ જે પોઈન્ટ મળ્યા છે એ આપણને શું સમજાવે છે કે જ્યારે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે અને એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે એમાં ઓગળે છે અને જ્યારે એ દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણના આ કેટલાક ગુણધર્મો એવા છે, બરાબર, દ્રાવણના કેટલાક ગુણધર્મો એવા છે કે જેમાં ફેરફાર જોવા મળે, જેમાં બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે, ઠાર બિંદુ ઘટે છે, અને અભિસરણ દબાણ વધે છે. તો આવા જે ગુણધર્મો છે કે જે દ્રાવણના સ્વભાવ ઉપર પણ નહીં, દ્રાવકના સ્વભાવ ઉપર પણ નહીં, કે નહીં દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે, પણ જ્યારે તમે દ્રાવ્ય ઉમેરો છો ત્યારે એમાં એ દ્રાવ્યના કેટલા સંખ્યાકણ છે એ સંખ્યાકણ ઉપર ડિપેન્ડેડ કરે છે. મતલબ દ્રાવ્ય સંખ્યાકણોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, અને એવા જ ગુણધર્મોને નામ આપીએ છીએ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ, જેને કહીએ છીએ ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ. ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝમાં બે શબ્દ છે, લેટિન ભાષા પરથી શબ્દ આવેલો છે. એમાં કોનો મતલબ થાય છે ટુગેધર, ટુગેધર મતલબ એકબીજા સાથે જેને કહી શકાય. અને બીજો એક શબ્દ હતો લાઇગ્રી, બરાબર, મતલબ કે કોલિગેટિવ શબ્દ જે છે એમાં આ જે શબ્દ છે એને કહેવાય છે ટુ લિંક. અને આ બંને શબ્દો લેટિન ભાષાના ભેગા થઈને શબ્દ ઇંગ્લિશમાં આવેલો છે કોલિગેટિવ. તો મતલબ આ શું કહેવાય છે? એકબીજા સાથે કનેક્ટેડ હોય એવા કહી શકાય ગુણધર્મો. હવે એકબીજા સાથે કનેક્ટેડ ગુણધર્મો એટલે બાષ્પ દબાણ સાથે આ ત્રણ ગુણધર્મો કનેક્ટેડ છે. અને એટલા માટે જો દ્રાવ્ય પદાર્થ ઉમેરવાથી દ્રાવણનું બાષ્પ દબાણ બદલાય તો આ ત્રણ પણ બદલાઈ જશે. અને એટલા માટે જ એ શું કહેવાય છે
કે ક્યારે ચેન્જ થયા કે જ્યારે દ્રાવણ બને છે ત્યારે. દ્રાવણ બને ક્યારે કે જ્યારે એમાં અબાષ્પશિત દ્રાવ્ય પદાર્થ ઉમેરે છે ત્યારે. એનો મતલબ કે એમાં જ્યારે અબાષ્પશિત દ્રાવ્ય પદાર્થ ઉમેરે છે ત્યારે એમાં જે સંખ્યા કણ હશે દ્રાવ્ય પદાર્થના એમાં ફેરફાર જોવા મળે છે અને એના કારણે આ ઘટના જોવા મળતી હોય. દાખલા તરીકે ઉદાહરણ જો સમજીએ કે 1 મોલલ ગ્લુકોઝ જો લેવામાં આવેલો હોય અને એના ગુણધર્મોની કમ્પેરિઝન, જો 1 મોલલ NaCl, 1 મોલલ MgCl2, 1 મોલલ FeCl3 ના દ્રાવણો સાથે જો કરવામાં આવે તો હવે ધ્યાન રાખવાનું કે ગ્લુકોઝ જ્યારે પાણીમાં નાખશો ત્યારે એ એક અણુ સ્વરૂપે જ આપણને જોવા મળશે. પણ તમે જ્યારે NaCl ઓગાળશો તો NaCl માંથી Na+Cl- આયન છૂટા પડશે. મતલબ કેટલા આયનો છૂટા પડ્યા? 2. તો એ દરેક આયન એક સંખ્યા કણ તરીકે વર્તે અને એની પોતાની ચોક્કસ સાંદ્રતા હોય એટલે જે મૂળ સાંદ્રતા હતી એને વડે ગુણાઈ જશે એટલે સાંદ્રતા શું થઈ જશે? 2 મોલર થઈ જશે. એ જ પ્રમાણે MgCl2 હોય તો Mg+2 અને 2Cl- તો એમાંથી કુલ આયનો છૂટા પડ્યા 3 અને એ ત્રણેની પોતાની પર્ટિક્યુલર સાંદ્રતા જો કન્સિડર થાય તો ટોટલ સાંદ્રતા કેટલી થઈ જશે? 3 મોલર. અને એ જ રીતે છે FeCl3 તો FeCl3 માં Fe+3 અને 3Cl- જેવા આયનો છે. મતલબ કે ટોટલ આયન કેટલા છે? 4. તો એની સાંદ્રતા બદલાઈ જશે અને એ કેટલી થઈ જશે? 4 મોલર. તો મતલબ જ્યારે 1 મોલલ ગ્લુકોઝના દ્રાવણને 1 મોલલ NaCl, 1 મોલલ MgCl2 અને 1 મોલલ FeCl3 ના દ્રાવણ સાથે જો સરખામણી કરવામાં આવે છે તો એના સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય આપણને 1 મોલલ, 2 મોલલ, 3 મોલલ અને 4 મોલલ સ્વરૂપે મળે છે. મતલબ એના સંખ્યા કણોનો ગુણોત્તર 1:2:3:4 મળે છે અને એટલા માટે જ આના ગુણધર્મો બદલાઈ જાય છે. બાકી જો દરેકમાં સરખો ગુણોત્તર હોત તો વેલ્યુ દરેકની સરખી હતી, પણ બધામાં સંખ્યા કણ અલગ અલગ છે અને સંખ્યા કણ અલગ હોવાના કારણે આ બધા ગુણધર્મો બદલાય છે. એટલા માટે જ આને શું નામ આપ્યું છે? ક્વોલિગેટિવ પ્રોપર્ટી, દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ. તો મતલબ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ એકચ્યુઅલી કોના ઉપર આધાર રાખે? જો પદાર્થ અણુ સ્વરૂપે હોય તો અણુના ઘટકો ઉપર, મતલબ અણુના પાર્ટિકલ્સ ઉપર અણુની સંખ્યા ઉપર આધાર રાખે છે એવું કહી શકાય. કોઈક વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલો હોય તો એના કેટલા આયનો છૂટા પડે છે એના ઉપર એ ડિપેન્ડેન્ટ છે એવું કહી શકાય. સમજાય છે આ વસ્તુ? ક્લિયર? ચલો હવે આ એક રિલેશન સ્વરૂપે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. એટલે મેઇન તમારે ધ્યાન રાખવાનું કે નીચેનામાંથી કયો દ્રાવણ સંખ્યાનો ગુણધર્મ છે અથવા નથી એવો તમને પ્રશ્ન પૂછે તો તમારે આ 4 નામો યાદ રાખવાના કે આ 4 શું છે? દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. જેવો દ્રાવ્ય ઘટક કણોની સંખ્યામાં ફેરફાર થશે એટલે આ વેલ્યુ ઓટોમેટિક બધી ચેન્જ થઈ જશે અને એટલા માટે આને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. પણ MCQ માં તમને એવું પૂછે કે નીચેનામાંથી કયો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ નથી તો તમારે નામો બરાબર ધ્યાનથી વાંચવાના. ત્યાં બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો લખ્યો છે કે પછી ખાલી બાષ્પ દબાણનો ઘટાડો લખ્યો છે એ મેઇન વસ્તુ છે, અથવા ઉત્કલન બિંદુ લખેલું છે કે પછી ઉત્કલન બિંદુ ઉન્નયન, અથવા ઠાર બિંદુ લખેલું છે કે ઠાર બિંદુ અવનયન છે. આ તો એઝ ઇટ ઇઝ જ આવશે. એ પ્રમાણે તમારે MCQ એનો જવાબમાં સિલેક્ટ કરવાનો છે. હવે આ MCQ ને સોલ્વ કરવા માટે આપણી શોર્ટ ટ્રીક શું છે એને પણ હું તમને સમજાવું. જુઓ, તો જે ક્વોલિગેટિવ પ્રોપર્ટી છે એને હું CP તરીકે બતાવું છું. ક્વોલિગેટિવ પ્રોપર્ટી એકચ્યુઅલી કોના ઉપર ડિપેન્ડેડ કરે છે? દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર, નહીં કે દ્રાવણના સ્વભાવ ઉપર, નહીં દ્રાવ્યના સ્વભાવ ઉપર કે નહીં દ્રાવકના સ્વભાવ ઉપર. મતલબ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત છે. દ્રાવ્ય સંખ્યા કણ, જેમ દ્રાવ્ય સંખ્યા કણ વધશે એમ ક્વોલિગેટિવ પ્રોપર્ટી વધશે, જેમ દ્રાવ્ય સંખ્યા કણ ઘટશે એમ ક્વોલિગેટિવ પ્રોપર્ટી ઘટશે. તો દ્રાવ્ય સંખ્યા કણ જેમ ચેન્જ થશે એમ એની અંદર સાંદ્રતા પણ બદલાય. સાંદ્રતા સપોઝ માની લઈ કે મોલાલિટી છે, તમને મોલાલિટી આપેલી હોય અથવા મોલારિટી આપેલી હોય અથવા નોર્માલિટી આપેલી હોય એ પ્રમાણે તમારે MCQ માં રિલેશન ચેક કરવાનું. તો જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. તો વેપર પ્રેશર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આવશે. ઉત્કલન બિંદુમાં વધારો થાય છે તો બોઇલિંગ પોઈન્ટ વધશે. ઠાર બિંદુમાં ઘટાડો થાય છે તો ફ્રીઝિંગ પોઈન્ટ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આવશે અને ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણ વધતું જાય છે. તો આ પ્રમાણેનો જે આખો રિલેશન છે એ જ રિલેશન જો ખાલી તમે યાદ રાખી લેશો તો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કોઈ પણ MCQ આવશે તમે જવાબ આપી શકશો. ઉદાહરણથી સમજાવું છું. જુઓ, દાખલા તરીકે 1 મોલર NaCl, 1 મોલર K2SO4, 1 મોલર ગ્લુકોઝ, 1 મોલર K3FeCN6
આવા અલગ અલગ દ્રાવણો તમને આપ્યા છે અને આમાંથી તમને પૂછે કે કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, તો તમારે આ ધ્યાન રાખવાનું છે, બરાબર. અહીંયા દ્રાવણની સાંદ્રતા મોલારિટી હોય અથવા મોલારિટી પણ હોઈ શકે છે. તો સાંદ્રતા અને ઉત્કલન બિંદુનો રિલેશન ધ્યાન રાખવાનું કે સાંદ્રતા વધશે તો ઉત્કલન બિંદુ વધશે, સાંદ્રતા ઘટશે ઉત્કલન બિંદુ ઘટશે. તો તમારે એ એપ્લાય કરવાનું છે. પહેલા તો કોના આયનો કેટલા છૂટા પડે છે એ સમજવાનું, બરાબર. NaCl છે, NaCl ના બે આયનો મળશે, મૂળ સાંદ્રતા ગુણી નાખશો એટલે સાંદ્રતા બદલાઈને કેટલી થઈ જશે, 2 મોલર. એ પ્રમાણે K2SO4 છે તો K2SO4 માં 2 K+ અને એક SO4 -2 આયન છૂટો પડશે. તો 2 K+ એક SO4 - એટલે 3 આયન છૂટા પડશે. તો સાંદ્રતા બદલાઈને કેટલી થઈ જશે, 3 મોલર. ગ્લુકોઝ છે, ગ્લુકોઝ નો તો મૂળ એક જ કણ પોતે આવશે તો એની સાંદ્રતા તો એટલી જ રહેશે, 1 મોલર. અને K3FeCN6 છે જેમાંથી અહીંયાથી બંધ તૂટશે, બરાબર. આપણે જે પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર છે સંકીર્ણ સંયોજન, એની અંદર તમે ભણશો આ કે જે સંવર્ગ વર્તુળની બહાર જે છે એ ધન આયન અથવા ઋણ આયન છૂટા પડે તો 3 K+ છૂટા પડશે અને એક FeCN6 -3. આ ટોટલ ચાર્જ આનો પ્લસ છે તો અહીંયા માઇનસ હોવો જોઈએ. તો ટોટલ ધન વીજભાર 3 અને એક ઋણ વીજભાર છે એટલે કુલ આયનો કેટલા મળ્યા, 4. અને એક વડે એની સાંદ્રતા ગુણાશે એટલે 4 મોલર સાંદ્રતા. હવે આના પરથી પ્રશ્ન કે કોનું ઉત્કલન બિંદુ વધારે હશે, તો જેની સાંદ્રતા વધારે હોય તો સાંદ્રતામાં તમારે જોવાનું, તો જેની સાંદ્રતા વધારે છે એનું ઉત્કલન બિંદુ કેવું, વધારે. કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે, જેની સાંદ્રતા સૌથી ઓછી. સાથે સાથે તમને પૂછે કે કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે, તો સૌથી ઓછું બાષ્પ દબાણ એટલે આ વેલ્યુ ઘટવી જોઈએ તો સાંદ્રતા વધવી જોઈએ, તો આનું બાષ્પ દબાણ ઓછું હશે. કોનું અભિસરણ દબાણ વધારે હશે, જેની સાંદ્રતા વધારે હશે એનું અભિસરણ દબાણ, તો K3FeCN6 નું અભિસરણ દબાણ વધારે હશે. ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હોય, ઓછું. બસ આ જ મેથડનો તમારે ઉપયોગ કરીને ડાયરેક્ટ સીધો આન્સર MCQ નો શોધી નાખવાનો. વિધિન 30 સેકન્ડ તમે આનો જવાબ લાવી શકો છો, બરાબર. અથવા 1 મિનિટની અંદર તમને સીધો MCQ નો જવાબ મળી શકે છે. તો આ પ્રમાણે આપણી પાસે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ આપેલી છે અને એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને જ આપણે અતિમંદ અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ આપેલો હોય, બે શબ્દ કહું છું ધ્યાન રાખજો, અતિમંદ અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ આપેલો હોય એના માટે જ તમે આ સૂત્રો વાપરી શકો છો. વિદ્યુત વિભાજ્ય આપેલો હોય તેના માટે તમે આ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મના કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. કારણ શું છે, દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ અતિમંદ અને આદર્શ દ્રાવણને લાગુ પાડી શકે અને આદર્શ દ્રાવણમાં શું હોય, એનું વિયોજન કે સુયોજન થાય નહીં. તો મતલબ અહીંયા તો તમારી પાસે જુઓ આ બધા વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલા છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે જો તમારે આ સૂત્રો વાપરવો હોય તો તમે આ સૂત્ર વાપરી શકતા નથી. તો એના માટે શું કરવાનું, એના માટેની હવે નેક્સ્ટ થિયરી આપણે સમજીએ, અસામાન્ય આણ્વીય દળ વિશે. ઠીક છે, તો પહેલા આ પોઈન્ટ મેઇન તમારો જે છે ટેક્સ્ટ બુક ની અંદર આને નોંધ કરી લો અને MCQ કઈ રીતે સોલ્વ કરવાના એ આનો ઉપયોગ કરીને તમારી રેફરન્સ બુકમાં આપેલા બધા જ આના રિલેટેડ MCQ તમે સોલ્વ કરી દેજો, બધાનો જવાબ મળી જશે. ઠીક છે, નોંધ કરો પહેલા આને. ઓકે, નાઉ લેટ્સ કન્ટિન્યુ અવર નેક્સ્ટ ટોપિક, અસામાન્ય આણ્વીય દળ. બરાબર, આ ચેપ્ટરની આપણી લાસ્ટ થિયરી ઉપર આપણે આવી ગયા છે. અસામાન્ય આણ્વીય દળ સમજાય. અસામાન્ય આણ્વીય દળ અત્યાર સુધી આપણે ક્યાંય શબ્દ આવ્યો નથી. આપણે જનરલી આણ્વીય દળ શબ્દ જ વાપરેલો છે. મતલબ અહીંયા શું છે, અબનોર્મલ મોલિક્યુલર વેઇટ આપ્યો છે. હવે શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એના જ રિલેટેડ આપણા સૌથી મોસ્ટ ટાઈમથી જે બે કોયડા સ્વરૂપે 1.12 1.13 જે ક્વેશ્ચન આપ્યા છે, જે સૌથી મોસ્ટ વ્યુડ અથવા મેક્સિમમ જે સબસ્ક્રાઇબર્સ અથવા તો પછી જે સ્ટુડન્ટ છે જેને વિડીયો લેક્ચર જોયા છે એવો આપણો વિડીયો લેક્ચર આ બે કોયડા વિશેનો જ આપ્યો છે. તો પહેલા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે થિયરીમાં શું સમજાવે છે. તો જુઓ, અસામાન્ય આણ્વીય દળ એટલે એકચ્યુઅલી છે શું, તો આપણે સામાન્ય રીતે જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો જે વિવિધ પ્રકારના આપણે જોઈ ગયા, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ, એ જનરલી માત્ર કોને માટે લાગુ પડી શકે છે કે જેમાં વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઓગાળેલો હોય. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઓગળીને જે દ્રાવણ બનાવે એ દ્રાવણ માટે જ આને લાગુ પડતો હોય. કારણ કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ પાણીમાં અથવા દ્રાવણમાં જ્યારે હોય છે ત્યારે નથી એનું વિયોજન થતું કે નથી એનું સુયોજન થતું અને એના કારણે એના આણ્વીય દળમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. પણ ક્યારેક કેટલાક એવા પદાર્થ પણ લેવામાં આવે છે કે જે પદાર્થને તમે જ્યારે પાણીમાં ઓગાળો અથવા કોઈ ચોક્કસ દ્રાવકમાં ઓગાળો છો ત્યારે એનું સુયોજન થાય છે અથવા તો પછી એનું વિયોજન થાય છે. દાખલા તરીકે આપણી પાસે માની લો કે કોઈક પદાર્થ તરીકે છે NaCl છે અથવા તો KCl છે, MgCl2 છે, FeCl3 છે. આવા જ્યારે પદાર્થો લેવામાં આવે છે ત્યારે આ પદાર્થોનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ જલીય દ્રાવણમાં શું કરે છે, આયનોમાં પરિવર્તિત થઈ જાય છે. Na+Cl- K+Cl-
Mg+2 2Cl માઇનસ અને Fe+3 3Cl માઇનસ. તો આ રીતના ત્રણ આયનો આ રીતે આ બધા પદાર્થો આયનીકરણ પામે છે અને આયનીકરણ પામે છે એનો મતલબ કે અહીંયા ઘટના કઈ થાય છે? વિયોજનની ઘટના થાય છે. તો આપણે તો જે થિયરી ભણી ગયા એમાં શું કીધું કે દ્રાવણ સંકેતમાં ગુણધર્મ માત્ર એને જ લાગુ પડી શકે છે કે જે દ્રાવણમાં વિયોજન કે સુયોજન થાય નહીં. તો અહીંયા તો શું થાય છે? વિયોજન. અને વિયોજન થતું હોવાના કારણે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ દ્વારા એનું ચોક્કસ આણ્વીય દળ શોધી શકાતું નથી. ત્યારે આના જે આયનો છે એ આયનો પોતે જ દ્રાવણમાં એક ચોક્કસ સાંદ્રતા દર્શાવતા હોય છે અને એના કારણે એનું જે દ્રાવણ બને છે ત્યારે એમાંથી જે આણ્વીય દળ મેળવવામાં આવે છે એ આણ્વીય દળ એનું ચોક્કસ જે હોવું જોઈએ સૈદ્ધાંતિક રીતે જે આપણે શોધીએ છીએ હોતું નથી. મતલબ કે દાખલા તરીકે NaCl છે તો NaCl નું સામાન્ય રીતે 58.5 ગ્રામ પ્રતિ મોલ જેટલું આણ્વીય દળ જોવા મળે છે જે આપણે સૈદ્ધાંતિક તરીકે જેને ગણીએ છીએ. તો કેલ્ક્યુલેટેડ જેનું મોલેક્યુલર વેઇટ સૈદ્ધાંતિક આણ્વીય દળ 58.5 ગ્રામ છે. પણ હવે તમે જ્યારે પાણીમાં એને ઓગાળો છો ત્યારે પાણીમાં શું થાય છે? એનું આયનીકરણ થઈ જાય છે. આયનીકરણ થઈ જાય છે મતલબ એ નોર્મલી બિહેવ નથી કરતો પણ હવે શું કરે છે? અબનોર્મલી બિહેવ કરવા માંડે છે. અને અબનોર્મલી જ્યારે બિહેવ કરે છે ત્યારે વિયોજન થતું હોવાના કારણે એનું દ્રાવણ બન્યા બાદ મતલબ કે વિયોજન થયા પછી એટલે કે તમે પ્રેક્ટિકલી શોધવાનો પ્રયત્ન કરો છો, પ્રાયોગિક પ્રયોગ કરો છો એટલે કહી શકાય. તો દ્રાવણ બન્યા બાદ જે એનું આણ્વીય દળ શોધવામાં આવે છે એ આણ્વીય દળ એકચ્યુઅલી જે હોવું જોઈએ એટલું આપણને જોવા મળતું નથી. થોડાક અંશે એની અંદર ફેરફાર જોવા મળે છે અને એવું જે આણ્વીય દળ હોય છે એને જ આપણે નામ શું આપીએ છીએ? અસામાન્ય આણ્વીય દળ અથવા પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય જેને કહી શકાય. ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે કેટલાક પદાર્થો એવા છે દાખલા તરીકે એસિડિક એસિડ છે CH3COOH અથવા તો બેન્ઝોઇક એસિડ C6H5COOH આવા જે પદાર્થો છે આનું જ્યારે પેટ્રોલ અથવા તો કેરોસીન અથવા તો ડીઝલ અથવા બેન્ઝીન કે ટોલ્યુઇન જેવા કોઈ કાર્બનિક દ્રાવક લેવામાં આવે અને એ કાર્બનિક દ્રાવકમાં જ્યારે આને ઓગાળવામાં આવે અને જ્યારે એનું દ્રાવણ બનાવવામાં ત્યારે શું થાય છે કે જે કાર્બોક્સિલિક એસિડ આપેલો છે એ કાર્બોક્સિલિક એસિડના બે આયનો આ રીતે ગોઠવાઈ જાય અને આ શું કરે છે? એકબીજા સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. તો એક અણુ અહીંયા હતો, એક અણુ અહીંયા હતો, બે અણુ ભેગા થયા અને બે અણુ ભેગા થઈને શું બનાવે છે? દ્વિઅણુ જેને આપણે ડાયમર તરીકે ઓળખીએ છીએ અને એક ડાયમર સ્વરૂપ બની જાય છે. ડાયમર બને છે એના કારણે જે એસિડિક એસિડનો અણુભાર એકચ્યુઅલી 60 ગ્રામ પ્રતિ મોલ હોવો જોઈએ એ અહીંયા તમને 60 ગ્રામ પ્રતિ મોલની જગ્યાએ સીધો જ 120 ગ્રામ પ્રતિ મોલ મતલબ ડબલ મળી જાય. મતલબ અહીંયા આણ્વીય દળ જે હોવું જોઈએ સૈદ્ધાંતિક રીતે એ મળતું નથી. તો મતલબ કે આ અબનોર્મલી બિહેવ કરે છે એવું કહી શકાય. તો મતલબ આ ઘટનામાં પણ જે આણ્વીય દળ મળે છે આપણને પ્રયોગ કર્યા બાદ દ્રાવણ બનાવ્યા બાદ એ પ્રાયોગિક આણ્વીય દળ એકચ્યુઅલી જે હોવું જોઈએ એના કરતા વધારે જોવા મળે અને એટલા માટે આવા આણ્વીય દળને પણ શું નામ આપીએ છીએ? અસામાન્ય આણ્વીય દળ. તો ક્યારેક ક્યારેક તમને આ MCQ અહીંયાથી વધારે પૂછાયેલો છે કે એસિડિક એસિડનું કેરોસીનમાં દ્રાવણ બનાવવામાં આવે તેનો અણુભાર કેટલો થાય? એસિડિક એસિડનો અણુભાર જેટલો હોય એના કરતા ડબલ કરી દો. એ જ પ્રમાણે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ કેટલું મળે? તો બેન્ઝોઇક એસિડનો અણુભાર એકચ્યુઅલી કેટલો છે? 122 ગ્રામ પ્રતિ મોલ. અને જો બેન્ઝોઇક એસિડને તમે કેરોસીનમાં ઓગાળશો, બેન્ઝીનમાં ઓગાળશો તો એ પણ ડાયમર બનાવી દેશે અને ડાયમર બનાવશે તો એ સીધો જ 244 ગ્રામ પ્રતિ મોલ જેટલો અણુભાર એનો જોવા મળતો. તો આવું જે આણ્વીય દળ મળે છે એ આણ્વીય દળને પણ શું કહેવાય છે? અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે. સાથે સાથે આપણે જોઈ ગયા એ મુજબ કે જે પણ ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે એ અતિ મંદ દ્રાવણો માટે જ લાગુ પાડી શકાય છે કે જેમાં એનું સુયોજન કે વિયોજન થતું ન હોય. પણ જો એ દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે તો શું થશે? દ્રાવય ઘટક કણોની સંખ્યા વધવાથી એકબીજાની નજીક આવશે સાંદ્રતા વધવાના કારણે. એના કારણે શું થઈ જશે? એને પાછા ભેગા થવા માંડશે. તો મતલબ એ સુયોજનની ઘટના બતાવવા માંડશે. તો એ દરમિયાન જે આણ્વીય દળ હોવું જોઈએ એ પછી મળતું નથી. એનો મતલબ કે અહીંયા કેટલાક એવા પદાર્થોની વાત કરી છે કે જે દ્રાવણની અંદર કાં તો વિયોજન બતાવે છે કાં તો સુયોજન બતાવે છે. વિયોજન એટલે છૂટા પડવું. NaCl પેલા એક અણુ સ્વરૂપે હતો, એમાં પર દ્રાવણ બન્યું ત્યારે એમાંથી બે આયનો છૂટા પડી ગયા એટલે એ શું થઈ ગયું? વિયોજન થઈ ગયું. તો એ દરમિયાનની ઘટનાને આપણે વિયોજન કહીએ. પણ એસિડિક એસિડની વાત કરીએ તો એસિડિક એસિડ શું થયા? બે અણુ ભેગા થયા તો ભેગા થયું એટલે એને કહેવાય સુયોજન. તો વિયોજન અને સુયોજનની જ્યારે ઘટના બનતી હોય
ત્યારે તમે સામાન્ય રીતે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને જે તે પદાર્થનું ચોક્કસ આણ્વીય દળ ક્યારે પણ મેળવી શકતા નથી. અને એ આણ્વીય દળ શોધવા માટે 1880 ની સાલમાં વોન્ટહોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો અને જેનું જ નામ છે વોન્ટહોફ અવયવ, વોન્ટહોફ ફેક્ટર તરીકે જેને ઓળખવામાં આવે છે, જેને આપણે સ્મોલ આઈ તરીકે દર્શાવતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે વોન્ટહોફ ફેક્ટરની એકચ્યુઅલી જરૂર ક્યારે પડી કે બે ઘટના આની અંદર દ્રાવણમાં જોવા મળી. એક ઘટના જે જોવા મળી જેને નામ આપ્યું છે વિયોજન, વિયોજનને કહેવાય છે ડિસોસિએશન, અને બીજી ઘટના છે સુયોજન. તો સુયોજનને આપણે કહીએ છીએ એસોસિએશન તરીકે. તો આવી બે ઘટનાઓ જ્યાં તમને જોવા મળતી હોય ત્યાં તમારે વોન્ટહોફ ફેક્ટરની હંમેશા જરૂર પડતી હોય. એટલે દાખલામાં તમે જ્યારે પણ કેલ્ક્યુલેશન કરો, જવાબ લાવવાનો પ્રયત્ન કરો, જવાબ ના આવે તો તમારે એક જ વસ્તુ પર ધ્યાન આપવાનું કે જે પદાર્થ આપ્યો છે સુયોજન કે વિયોજન દર્શાવે છે કે નહીં, તરત જ તમને જવાબ મળી જશે. બરાબર છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે વોન્ટહોફ અવયવ એકચ્યુઅલી શું છે. તો જ્યારે સુયોજન કે વિયોજનની ઘટના જોવા મળતી હોય દ્રાવણમાં, ત્યારે જે તે પદાર્થનું આણ્વીય દળ જે હોય છે એકચ્યુઅલી સૈદ્ધાંતિક રીતે જે શોધેલું સાચું આણ્વીય દળ મળતું નથી, ત્યારે એ અસામાન્ય આણ્વીય દળ દર્શાવતો હોય છે. તો એ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય જ્યારે શોધવાનું હોય ત્યારે હંમેશા વોન્ટહોફ ફેક્ટરની જરૂર પડે છે. અને વોન્ટહોફ ફેક્ટરની વ્યાખ્યા એક સૂત્ર સ્વરૂપે વોન્ટહોફ નામના વૈજ્ઞાનિક આપી છે. એ સૂત્ર શું છે એને સમજીએ. જુઓ, આશા રાખું છું અહીંયા સુધી તમને એકદમ બધું ક્લિયર સમજાઈ ગયું હશે. હવે જે આપણો ક્વેશ્ચન છે, પોઈન્ટ જે છે એના ઉપર જવાનો પ્રયત્ન કરીએ કે વોન્ટહોફ અવયવ I is equal to number of particles after dissociation or association divided by number of particles before dissociation or association. मतलब સુયોજન કે વિયોજન પછીના ઘટકોની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના ઘટકોની સંખ્યા. આ એનું એક સૂત્ર છે. વિયોજન અથવા સુયોજન પછીના ઘટકોની સંખ્યા ભાગ્યા વિયોજન અથવા સુયોજન પહેલાના ઘટકોની સંખ્યા. એનો મતલબ તમે જ્યારે શરૂઆતની વાત કરો છો, સુયોજન નથી થયું, વિયોજન નથી થયું, એ વખતે એના ઘટક કેટલા હતા એ એની સંખ્યા, અને તમે જ્યારે એ પદાર્થને ઓગાળો છો ત્યારે ઘટના સુયોજન યા વિયોજન થઈ શકે તો એ વખતે કેટલા ઘટકો મળ્યા એ પહેલાની ઘટનાની સાપેક્ષમાં કેટલા છે એનો ગુણોત્તર લેશો એટલે સીધો શું મળી જશે? વોન્ટહોફ ફેક્ટર. તો આ જે સુયોજન અથવા વિયોજન પછી જે ઘટના આપેલી છે એ ઘટના એટલે તમે જે પ્રયોગ કરો છો એ કહેવાય. એટલે આ શું કહેવાય? એનું પ્રાયોગિક મૂલ્ય દર્શાવે છે. અને આ જે પહેલાની ઘટના બતાવે છે પ્રયોગ પહેલાની, એટલે એ શું કહેવાય? એનું સૈદ્ધાંતિક મૂલ્ય બતાવે છે. તેનો મતલબ વોન્ટહોફ ફેક્ટર I બરાબર જ હું કહી શકું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર છે. પ્રાયોગિક મૂલ્ય આપ્યું છે, ઘટકોની સંખ્યા આવી ગઈ, ઘટકોની સંખ્યા આપેલી છે તો મતલબ એ એના પર જ કોણ ડિપેન્ડેન્ટ છે? ક્વોલિટેટિવ પ્રોપર્ટી ડિપેન્ડેન્ટ છે. આપણે ભણી ગયા. પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. આ એક બીજું સૂત્ર આવ્યું. હવે ધ્યાનથી સમજજો. કોલિગેટિવ પ્રોપર્ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/m આવશે. આ સૂત્ર તમારે અહીંયા યાદ રાખવાનું છે. બરાબર? આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં. જે ખબર કઈ રીતે પડી તો જુઓ, એના માટેના મેં તમને જે સૂત્રો આપેલા એ દરેક સૂત્રમાં તમે ચેક કરો. PA0 - PS upon PA0 is equal to WBMA upon MBWA. Delta TF is equal to KF into W2000 upon M2W1. Delta TB is equal to KB into W2000 upon M2W1. અને pi is equal to WRT upon MV છે.
બરાબર. આપણે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કોને કહીએ છીએ? જે દ્રાવ્ય ઘટક કણોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય. તો મતલબ દ્રાવ્ય ઘટક કણોની સાંદ્રતા જેમ એનું આણ્વીય દળ અથવા મોલારિટી જેમ જેમ વધતી જશે એ પ્રમાણે વધતી જાય. તો તમે જુઓ દરેક સૂત્રની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે એનો આણ્વીય દળ ક્યાં છે? છેદમાં આપેલું છે. અને એટલા માટે ક્વોલિગેટિવ પ્રોપર્ટી આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. તો જે આણ્વીય દળ છે આ ક્વોલિગેટિવ પ્રોપર્ટી છે અહીંયા લખેલી, અને આણ્વીય દળ જો અહીંયા ગણતરીમાં લઈએ તો જો હું આને પ્રાયોગિક કરી દઉં પ્રેક્ટિકલી, તો અહીંયા આ પણ પ્રેક્ટિકલી જ બની જશે. તો પ્રાયોગિક સૈદ્ધાંતિક ગુણધર્મ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન પ્રાયોગિક મોલેક્યુલર વેટ કહેવાય. તો મતલબ તમે એ વેલ્યુ જો અહીંયા મૂકશો ક્વોલિગેટિવ પ્રોપર્ટીની જગ્યાએ, તો જે 1 અપોન m છે એનો m નીચે જતો રહેશે. એટલે એ પ્રાયોગિક આણ્વીય દળ ક્યાં જતું રહે? નીચે જાય. અને આ સૈદ્ધાંતિક છે ઉપર જતું રહે. તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ. આ રીતનું આપણને સૂત્ર મળશે. હવે જે સૈદ્ધાંતિક છે એ સૈદ્ધાંતિક એટલે અવલોકિત તમે જેને કહેશો, બરાબર? અરે સોરી, સૈદ્ધાંતિક એટલે ગણતરી કરેલું જેને કહી શકાય. આની વાત કરી છે. અને એ જે છે ગણતરી કરેલું એ જ આણ્વીય દળ, એટલે આપણે જેને શું કહીએ છીએ? સામાન્ય આણ્વીય દળ બતાવે. પણ તમે જ્યારે દ્રાવણ બનાવો છો ત્યારે પ્રયોગ કરો છો, પ્રયોગ કરીને એમાંથી તમે શું કરો છો? અવલોકન કરો છો. તો આને શું કહેવાય? અવલોકિત આણ્વીય દળ કહેવાય. અને એ જે અવલોકિત આણ્વીય દળ છે એને તમે અસામાન્ય આણ્વીય દળ તરીકે પણ નામ આપો છો. તો આપણું જે વન ફેક્ટરનું સૂત્ર છે આ રીતે પણ આવી શકે ને? સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. તો આ પણ એક સૂત્ર છે, બીજું એક સૂત્ર આ પણ છે, અને ત્રીજું એક સૂત્ર મેઇન જે છે આ, અને એ આ વ્યાખ્યા ઉપરથી આપેલું છે. એટલે તમારી બુકની અંદર સૂત્રો કયા આપેલા છે તમારે જોઈ લેવાના, અને સૂત્રોને આના ઉપરથી જ મેં બનાવીને મૂકેલા છે. એકબીજાના રિલેટેડ જ આપેલા છે, પણ એના માટે તમારે આ વસ્તુ તમને ખબર હોવી જરૂર છે. અને આ જે સૂત્રો ઉપરથી જ આપણે જે પણ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો આપ્યા છે કે જેમાં દ્રાવણ બન્યા બાદ એમાં સુયોજન કે વિયોજન જો થતું હોય તો જે સૂત્રો આપણે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મના આપ્યા છે એમાં વોન્ટ ઓફ ફેક્ટર એડ થઈ જાય. ત્યારે એવા દ્રાવણો માટે આપણું જે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો PA0 માઇનસ PS અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ KIB ઇન્ટુ શું થઈ જશે? I થઈ જશે. તો વોન્ટ ઓફ ફેક્ટર તમારે ત્યાં ગણવો પડશે, એટલે એડ કરવાનું. એ પ્રમાણે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M ઇન્ટુ I સૂત્ર મળશે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M ઇન્ટુ I સૂત્ર મળશે. અને પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT ઇન્ટુ I સૂત્ર મળે. તો આ જે સૂત્ર છે એ કોને માટે લાગુ પડી શકે? જેનું સુયોજન અથવા વિયોજન થતું હોય એવા દ્રાવણો માટે તમે આ સૂત્રો વાપરી શકો, કે જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય નહીં. એટલે જ્યાં સુયોજન કે વિયોજનની ઘટના બનતી હોય ત્યાં તમારે વન કપ ફેક્ટર વડે એને ગુણી નાખવાનો છે, અને એ પ્રમાણેના તમારે એનાથી ગુણધર્મ શોધી નાખવાના, અને એમાંથી જવાબ શોધવાનો. એના પરથી તમારે શું શોધી નાખવાનું? એનું આણ્વીય દળ. બરાબર. એટલે પરીક્ષામાં તમારે જે પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય તમે છૂટ છે તમે ઉપયોગ કરી શકો છો. હું જે પ્રમાણેના દાખલા ગણાવું એ પ્રમાણે તમારે ગણવું હોય તે પ્રમાણે પણ ગણી શકો. તમારા સર અથવા તમે ટ્યુશન ક્લાસ જ્યાં જતા હોય જે મેથડથી તમને ગણાવે, જે તમને યોગ્ય લાગે એ મેથડથી તમે ગણી શકો છો. પણ મારો પ્રયત્ન એવો હોય છે કે બને ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટ હોય એને એકદમ ઇઝીલી સમજાઈ જવું જોઈએ. એ પ્રમાણે જ આપણે દાખલાની મેથડને ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આના પરથી એક વસ્તુ સમજવા જઈએ. જુઓ કે અહીંયા સુયોજન અને વિયોજનની ઘટના તો આપણને આપી દીધી. સુયોજન થાય છે ત્યારે શું થાય છે? બેમાંથી ભેગા થાય છે એટલે એક બની જાય છે અણુ. અને વિયોજનમાં શું થાય છે? એકમાંથી બે છૂટા પડે છે. બરાબર. પણ માની લો કે જ્યાં સુયોજન કે વિયોજન થતું ન હોય તો એવું દ્રાવણ કયું દ્રાવણ છે? યાદ કરો કે એવા કોઈ દ્રાવણ કે જ્યાં સુયોજન અથવા વિયોજન જોવા મળતું નથી. તો એ દ્રાવણને આપણે આગળ એક થિયરીમાં ભણી ગયેલા છીએ, રાઉલ્ટના નિયમમાં. રાઉલ્ટના નિયમની મર્યાદા હતી કે રાઉલ્ટનો નિયમ માત્ર અતિ મંદ આદર્શ દ્રાવણોને જ લાગુ પડે, અને એવા દ્રાવણો માટે કે જેમાં સુયોજન કે વિયોજન થાય નહીં. મતલબ કે જો સુયોજન અથવા વિયોજન થતું ન હોય તો તે દ્રાવણ એટલે કેવું દ્રાવણ કહેવાય?
આદર્શ દ્રાવણ કહેવાય. અને આદર્શ દ્રાવણ માટે જો વન ઓફ અવયવની વેલ્યુની આપણે વાત કરીએ તો સુયોજન પણ નથી થતું, વિયોજન પણ નથી થતું. આપણું જે પહેલું સૂત્ર હતું સુયોજન અથવા વિયોજન પછીના ઘટકોની સંખ્યા, સુયોજન અથવા વિયોજન પછીના ઘટકોની સંખ્યા, તો એ તો સેમ જ રહેવાની. તો મતલબ કે વેલ્યુ શું થઈ જશે? આદર્શ દ્રાવણ માટે વન ઓફ ફેક્ટર 1 થઈ જશે. જો ઘટના વિયોજન થતી હોય તો વિયોજન થતું હોવાના કારણે વન ઓફ ફેક્ટર આઈ ની વેલ્યુ હંમેશા ગ્રેટર દેન 1 થઈ જશે. બરાબર, કારણ કે એ શું થાય છે? એક હોય છે, એકમાંથી બે બને છે, તો મતલબ એક કરતા વધુ ઘટકો બનાવે છે, એટલે વન ઓફ ફેક્ટર ની વેલ્યુ ગ્રેટર દેન 1 થઈ જશે. અને જો સુયોજન થતું હોય તો બે માંથી એક બને છે, એટલે વન ઓફ ફેક્ટર શું થઈ જશે? લેસ દેન 1 થઈ જાય. તો તમારે એમસીક્યુ માટે એક આ પણ યાદ રાખવાનું, અને આ એમાં સૌથી મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન જેને કહી શકાય. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે બેન્ઝીનને ટોલ્યુનમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણ માટેનું વન ઓફ અવયવનું મૂલ્ય કેટલું થઈ જાય? તે દ્રાવણ કેવું છે? આદર્શ દ્રાવણ. તો વન ઓફ ફેક્ટર કેટલું થઈ જશે? ત્યાં 1 જ થઈ જશે. બરાબર. હવે આપણે આના ઉપરથી સુયોજન અને વિયોજન અંશ શોધવા માટે ના સૂત્રો કયા છે એને સમજીએ. અને એના માટેનું તમારે આખું કેલ્ક્યુલેશન આપણે જરૂર ક્યાંય પડતી નથી, ખાલી સૂત્રોની જ જરૂર છે અહીંયા. પણ તેમ છતાં જો કેલ્ક્યુલેશન તમારે જોવું હોય તો આપણા જૂનું જે પ્લેલિસ્ટ છે ચેપ્ટર નંબર 2 દ્રાવણો બનાવેલું, એની અંદર અસામાન્ય આણ્વીય દળનું પ્લેલિસ્ટમાં તમે વિડીયો લેક્ચર જોજો, અને ત્યાં કેલ્ક્યુલેશન મેં કઈ રીતે આપેલી છે તમને સમજાવેલી છે એમાં. બરાબર. આપણે અહીંયા આ થિયરીની અંદર આપણે એટલું બધું હવે કઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી, એટલે એના માટેનો સમય બગાડવાનો કોઈ જરૂર નથી. હવે જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં એક આ રીતનું કોષ્ટક આપેલું છે. બરાબર, જેમાં શું કર્યું છે? જુદા જુદા ક્ષાર લીધા છે, અને એ જુદા જુદા ક્ષાર માટે અલગ અલગ સાંદ્રતાએ વન ઓફ ફેક્ટરની વેલ્યુ કેટલી થાય છે એવું બતાવ્યું છે. તેમાં સૌથી પહેલા તમે જુઓ, આ ક્ષાર આ પ્રમાણેના છે. દરેક ક્ષારનું આયનીકરણ કરી નાખીએ તો આનું આયનીકરણ કરશો એટલે વિયોજનથી Na+Cl માઇનસ છૂટો પડશે. આનું વિયોજન થશે તો K+Cl માઇનસ છૂટા પડશે. આનું વિયોજન કરશો તો Mg+2SO4 -2 આયન છૂટો પડશે. અને આનું વિયોજન કરશો તો 2K+ +SO4 -2. મતલબ આમાં કુલ આયનોની સંખ્યા કેટલી છે? 2. આમાં પણ કુલ આયનોની સંખ્યા કેટલી? 2. આમાં કુલ આયનોની સંખ્યા કેટલી છે? 2. અને આમાં કુલ આયનોની સંખ્યા કેટલી બતાવે છે? તો 3. એનો મતલબ કે જો આનું સંપૂર્ણ 100% વિયોજન થતું હોય દ્રાવણમાં તો જ આ આયનો મળી શકે. તો એ દરમિયાન તમારું વન ઓફ ફેક્ટરનું મૂલ્ય એ આયનોની સંખ્યા જ આપશે. તો જો 100% વિયોજન થતું હોય સંપૂર્ણ એટલે કેટલા કહેવાય? 100%. જો વિયોજન થતું હોય તો KCl નું 100% વિયોજન થાય તો કોઈ પણ સાંદ્રતાએ હંમેશા એની વેલ્યુ 100% વિયોજન થાય તો કેટલી આવશે? 2, એટલે કે 2.00. એ જ પ્રમાણે KCl માટે લેશો તો પણ 2.00, મતલબ વેલ્યુ કેટલી આવશે? 2. મેગ્નેશિયમ સલ્ફેટ માટે લેશો તો પણ એ 2.00. અને જો K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય તો કુલ આયનો એના 3 મળે, એટલે વન ઓફ ફેક્ટર ત્યાં કેટલો થઈ જાય? 3. તો આ તો આપણને ખબર પડી જશે 100% આયનીકરણ થાય તો. પરીક્ષામાં પ્રશ્ન શું કરે છે? અલગ અલગ સાંદ્રતા તમને આપેલી હોય છે, અને એ અલગ અલગ સાંદ્રતાએ વન ઓફ ફેક્ટરનું મૂલ્ય વધારે ક્યાં હોય છે એવું માંગે છે, અથવા વન ઓફ ફેક્ટરના ક્રમમાં તમે દર્શાવો. તો તમે જુઓ, સાંદ્રતા અહીંયા આપી છે મુજબ 0.1 મોલર, 0.01 મોલર, 0.001 મોલર. મતલબ હવે તમે શું કરો છો? દ્રાવણની અંદર પાણી ઉમેરતા જાઓ છો. પાણી ઉમેરશો એટલે દ્રાવણ શું થાય? મંદ બનતું જાય. અને દ્રાવણ મંદ બનતા 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 એટલું અતિ મંદ બની જાય કે દ્રાવણ કેવું બની જશે? આદર્શ દ્રાવણ બની જશે. તો એ દરમિયાન એનું વન ઓફ ફેક્ટર જેટલા આયનો હોય એટલા જ મળે. પણ જો એનું આયનીકરણ ઓછું હોય તો મતલબ એમાં પદાર્થ વધારે હશે, દ્રાવક ઓછું હશે. તો દ્રાવકનું પ્રમાણ જો ઓછું હશે તો આયનીકરણ ઓછું હશે, દ્રાવકનું પ્રમાણ વધારશો તો આયનીકરણ વધતું જાય. તો અહીંયા એ જ વસ્તુ છે. જુઓ, તમે અહીંયા 0.1 મોલર સાંદ્રતા લીધી, એટલે પાણીમાં જો ઓગાળ્યો હશે તો પાણીની અંદર જો તમે ઓગાળેલો હશે તો અહીંયા જે પાણી છે એના કરતા આમાં પાણીનું પ્રમાણ વધારે હશે, એના કરતા આમાં પાણીનું પ્રમાણ વધારે છે. મતલબ દ્રાવણ તમે ધીમે ધીમે કેવું બનાવતા જાઓ છો? મંદ કરતા જાઓ. જેમ દ્રાવણ મંદ થાય એમ એનું વિયોજન અંશ એટલે કે વિયોજન શું થઈ જાય? હંમેશા વધતો જાય. તો જેમ દ્રાવણની સાંદ્રતા વધારે એમ એનું વિયોજન ઓછું, જેમ દ્રાવણની સાંદ્રતા ઓછી એમ એનું વિયોજન વધારે. મતલબ સાંદ્ર દ્રાવણમાં વિયોજન ઓછું, મંદ દ્રાવણોમાં વિયોજન વધારે થાય. અને જેમ વિયોજન વધતું જાય વન ઓફ ફેક્ટરની વેલ્યુ પણ શું થાય છે? વધતી જાય છે. તો તમે ક્રમમાં જોઈ શકો છો. જુઓ, જેમ સાંદ્રતા ઘટતી જાય છે એમ દ્રાવણ મંદ બનતું જાય અને એમ વન ઓફ ફેક્ટરની વેલ્યુ વધતી જાય છે. તો હવે આપણો જે પ્રશ્ન છે, વિયોજન અંશ અને સુયોજન અંશના દાખલા જે સોલ્વ કરવાના એના માટેના બે સૂત્રો છે.
જે સૂત્ર હું તમને અહીંયા બતાવું છું કે એ સૂત્ર શું કહેવા માંગે છે, હવે એને સમજીએ. જુઓ, પહેલો છે એક આપણી પાસે સૂત્ર વિયોજન અંશ. વિયોજન અંશ જેને આપણે આલ્ફા તરીકે બતાવીશું. તો વિયોજન અંશ એટલે શું? સંયોજનના જેટલામાં ભાગનું વિયોજન થાય એને તેનો વિયોજન અંશ કહેવામાં આવે છે. અને વિયોજન અંશ શોધવા માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 અપોન n-1 સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે. i ક્યાંથી શોધવાનો? તો i શોધવા માટે તમારે વન ટોપ ફેક્ટર માટે જે ડેટા તમને આપેલો હોય કોલિગેટિવ પ્રોપર્ટીનો એના સૂત્રનો ઉપયોગ કરીને શોધો. n ની વેલ્યુ ક્યાંથી મળશે? જે પદાર્થ આપ્યો એના આયનોની સંખ્યા લઈ લેવાની. ક્લિયર? તો આના ઉપરથી આલ્ફા મળશે. અને એ જ પ્રમાણે આપણને સુયોજન અંશ જો માંગેલો હોય તો સુયોજન અંશને હું x તરીકે દર્શાવું છું અહીંયા. તો સુયોજન અંશ x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ i ઇન્ટુ n અપોન n-1 તરીકે દર્શાય છે. તો i ની વેલ્યુ અહીંયાથી પણ તમારે કોલિગેટિવ પ્રોપર્ટીના સૂત્ર ઉપરથી જ શોધો. બરાબર છે? ઠાર બિંદુનો ઉલ્લેખ કર્યો તો ડેલ્ટા ટીએફ નો ઉપયોગ કર્યો, ઉત્કલન બિંદુનો ઉપયોગ કરેલો હોય તો ડેલ્ટા ટીબી નું સૂત્ર, અભિસરણ દબાણનો ઉપયોગ તો પાઈ નો ઉપયોગ કરીને i ની વેલ્યુ શોધી નાખો. n નું મૂલ્ય જે તે આયનોની સંખ્યા એ સુયોજન થાય છે કે વિયોજન? સુયોજન થતું હોય તો કેટલા અણુ જોડાય છે, વિયોજન થતું હોય તો કેટલા આયનો છૂટા પડે, એની વેલ્યુ લઈ લો અને એના ઉપરથી તમારે વિયોજન અંશ સુયોજન અંશ બંને શોધી શકો છો. જો માની લો કે તમને કેટલા ટકા સુયોજન અથવા કેટલા ટકા વિયોજન થયું છે એવું જો પૂછ્યો હોય પ્રશ્નમાં જવાબ, તો તમારે શું કરવાનું? જે તમે આલ્ફા શોધ્યો છે એ આલ્ફાની વેલ્યુ ગુણ્યા શું કરી દેવાના? 100. એ જ પ્રમાણે જે તમે વિયોજન જે તમે સુયોજન અંશ x શોધ્યો છે એના જ ગુણ્યા તમારે શું કરી દેવાના? 100. તો એના ઉપરથી તમને સીધે સીધા વિયોજન કેટલા ટકા થાય છે, સુયોજન કેટલા ટકા થાય છે એ પણ જવાબ મળી જતો હોય. તો આ જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણી ટેક્સ્ટબુકમાં જે બે પઝલ્સ મોસ્ટ આઈએમપી જે એક્ઝામ રિલેટેડ આપ્યા છે એને જ આપણે સોલ્વ કરવાના છે. ઠીક છે? તો આ પ્રમાણેના જે તમારી લાસ્ટ થિયરી મેં તમને સમજાવેલી છે અસામાન્ય આણ્વિય દળ, આશા રાખું છું કે બધું તમને ટીપ ટોપ એકદમ વ્યવસ્થિત સરળતાથી ખ્યાલ પણ આવી ગયેલો હશે. હા, હવે તમને એક વસ્તુ એ સમજાવી દઉં કે આની અંદર સુયોજનના જે ઉદાહરણ છે, સુયોજનના ઉદાહરણમાં આપણે કયા લઈ શકીએ? વિયોજન તો તમને ખબર પડી કે જે આયનો અહીંયા બતાવેલા છે, પણ સુયોજનમાં દાખલા તરીકે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ જનરલી આપણે p તરીકે નથી બતાવતા. ફોસ્ફરસ અણુ કયા સ્વરૂપે હોય છે? p4 સ્વરૂપે. એનો મતલબ કે p4 એ 4 ફોસ્ફરસના પરમાણુ જોડાઈને બને. એ જ પ્રમાણે 6 સલ્ફર જોડાઈને S6 બનાવતો હોય છે, અથવા તો 8 સલ્ફર જોડાઈને S8 નો અણુ બનતો હોય છે. સાથે સાથે જે બેન્ઝોઇક એસિડ છે, એસિટિક એસિડ છે, જે મેં તમને હમણાં સમજાવ્યું છે એ પ્રમાણે, એ જ્યારે દ્રાવણ બનાવે છે પેટ્રોલ, કેરોસીન, ટોલ્યુઇન, બેન્ઝીન ની અંદર, ત્યારે એ શું કરે છે? અણુઓ ભેગા થાય છે અને બે અણુ ભેગા થઈને એક ડાયમર બની જાય છે અને એટલા માટે એ પણ ઘટના શું બતાવેલી છે? સુયોજનની ઘટના. બરાબર? તો આ પ્રમાણેનું આપણું જે અસામાન્ય આણ્વિય દળ, વન ટોપ ફેક્ટર કઈ રીતે શોધી શકાય, સુયોજન અંશ કઈ રીતે શોધી શકાય, વિયોજન અંશ કઈ રીતે શોધી શકાય, એના બધા ટોપિક અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમે જે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે દાખલા સ્વરૂપે કોયડા નંબર 1.12 અને 1.13 એના વિશેનો તમે અભ્યાસ કરજો અને બને તેટલો વધુ ને વધુ એ વિડિયો લેક્ચરને તમે શેર કરવાનો પ્રયત્ન કરશો. ઠીક છે? તો હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.